નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું બીડી તિરગર સુઈ આઈટીઆઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા એમઈવી ટ્રેડ અંતર્ગત પિસ્ટન અને કનેક્ટિંગ રોડ એસેમ્બલીનું ઓવરહોલિંગ કરવું, ક્લિયરન્સ અને અન્ય પેરામીટર્સ માટે સર્વિસ મેન્યુઅલનો ઉપયોગ કરવો તેના વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. તો મિત્રો, આજે આપણે પેટ્રોલ એન્જિન પરથી કનેક્ટિંગ રોડને અને પિસ્ટનને કેવી રીતે દૂર કરીશું તેના વિશે માહિતી લઈ રહ્યા છીએ. એની અંદર આપણે પાનાના રૂપે આપણે રિંગ સ્પેનરનો ઉપયોગ કરીશું અને કનેક્ટિંગ રોડને પિસ્ટન સાથેથી દૂર કરવાનું ચાલુ કરીશું. હા, પણ મિત્રો પહેલાં ખોલતા પહેલાં આપણે એક ધ્યાન આપીશું કે હંમેશા 1 બાય 1 કનેક્ટિંગ રોડ ખોલીશું. બને ત્યાં સુધી પહેલો પછી ત્રીજો કાં પછી પહેલો એ રીતે ખોલીશું. વચ્ચેવાળો રિમેનિંગ કન્ડિશનમાં ઓલ્ટરનેટ કનેક્ટિંગ રોડ આપણે ખોલતા જઈશું. ખોલવાની બી એક ટેકનિક છે. આ મૂકીને ખુલી જશે, પણ જ્યારે કનેક્ટિંગની ઉપરથી બેરિંગ કાઢવાની થશે ને ત્યારે એ ઇઝીલી ત્યારે ખુલ્લી છે એટલે નીકળી જશે, પણ એ ઇઝીલી નીકળે નહીં. એના માટે આપણે સાદી પદ્ધતિથી આ નટને અંદર નાખી આમ થોડું મોમેન્ટ કરી અને લૂઝ કરીને પછી આપણે આમ એને ખોલી શકીએ છીએ. તો આવી રીતે આપણે જેમ ક્રેન્ક શાફ્ટ પરથી મેઇન બેરિંગ છૂટી કરી એવી રીતે જ આપણે હવે પ્લાસ્ટિક હેમરનો ઉપયોગ કરી અને આ સ્પેનરનો ઉપયોગ કરીને આપણે પિસ્ટનને ક્રેન્ક શાફ્ટથી ટેપરિંગ કરીને છૂટો કરીશું. હવે આવી રીતે આપણે પિસ્ટનને સ્લાઇડ મોમેન્ટ કરી બહાર કાઢીશું. મિત્રો, જેમ આપણે અગાઉના પ્રેક્ટિકલમાં જોયું તેમ આપણે એન્જિનના ભાગમાંથી પિસ્ટન અને કનેક્ટિંગ રોડ ખોલી દીધો અને નીચે લાવી દીધા છે. હવે મારા હાથમાં છે આ પિસ્ટનની સાથે જે જોઈન્ટ છે કનેક્ટિંગ રોડ. હવે એને આપણે પહેલાં તો એના પાના વિશે જાણી દઈશું. આ સ્ટબી ટાઈપનું પાની છે, રિંગ એક્સપાન્ડેબલ, ફિલર ગેજ અને માઇક્રોમીટર જે આપણે પિસ્ટનની સાઇઝ માપવા માટે ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે સ્ટબી દ્વારા જે કનેક્ટિંગ રોડ સાથે જે પિસ્ટન ફિટિંગ છે તો એની માટે આપણે આની સાથે જે અંદર લાગેલી જે ગ્રુની અંદર જે સર્કલિપ લાગેલી છે એ આપણે ખોલીશું. હવે આપણે આ સર્કલિપને આ રીતે રિમૂવ કરી એવું સેમ આ બાજુ ભાગમાં પણ હશે, એને પણ આપણે રીતે રિમૂવ કરી દઈશું. પછી આપણે પિસ્ટન સાથેની ગજ્જન પિનને રિમૂવ કરીશું. એમ રિમૂવ કરતાં કનેક્ટિંગ રોડ અને પિસ્ટન બંને રિમૂવ થઈ જશે. આની અંદર કોઈ સ્ક્રેપ એટલે કે ઘસારો, લીટા કે કોઈ બર્નિંગ પાર્ટ થયો નથી એ પણ આપણે આની અંદર જોઈ લઈશું. આપણે આ જોઈ રહ્યા છીએ ગજ્જન પિન છે, એની સાથે થયું આ કનેક્ટિંગ રોડ અને આ પિસ્ટન. પિસ્ટનની ઉપર પહેલાં કોમ્પ્રેસર રિંગ, બીજી કોમ્પ્રેસર રિંગ, ત્રીજી ઓઇલ રિંગ એમ લાગેલી છે. હવે આપણે પિસ્ટન પર લાગેલી આ બંને રિંગને આપણે હવે ફિલર ગેજની મદદથી એની આપણે ગેપ ચેક કરીશું. આ બંને રિંગને આપણે હવે પિસ્ટન પરથી નીકાળીશું. પિસ્ટન રિંગને આપણે કેવી રીતે રિમૂવ કરીશું એ આનું સ્પેશિયલ ટૂલ્સ આવે છે. એ ટૂલ્સના ઉપયોગથી આપણે આ પિસ્ટન રિંગને આ રીતે આપણે આ સ્પેશિયલ ટૂલની મદદથી રિમૂવ કરીશું. ઓકે, એવી જ રીતે આપણે આ બીજી રિંગને પણ એ રીતે રિમૂવ કરીશું. આ બે થઈ આપણી આ કોમ્પ્રેસર રિંગો.
હવે આપણે રિમૂવ કરીશું ઓઇલ રિંગ. હવે આપણે પિસ્ટનમાંથી જે કોમ્પ્રેસર રિમૂવ કરી છે એની વચ્ચેની જે ક્લિયરન્સ જે માપવાનું કીધું છે એ આપણે પિસ્ટનને આ રીતે પકડી રિંગની આ રીતે મૂકી ફિલર ગેજની મદદથી એની આપણે ક્લિયરન્સ માપીશું. ક્લિયરન્સ માપવા માટે આપણે આ રીતે ઉપયોગ કરીશું. દરેક કંપનીના સાઇઝ મુજબ એના પેરામીટર્સ અલગ અલગ હોય છે. આની મેં 0.4 ના થઈ શક્યું એટલે આપણે 0.3 નાખીને એની ગેપ ચેક કરી શકીશું. જેમ આપણે દર્શાવ્યા મુજબ એટલે કે સ્ક્રીનમાં જોયા મુજબ તેની પિસ્ટન રિંગ ગ્રુવર ક્લિયરન્સ ફર્સ્ટ રિંગની 0.0 થી 0.07 mm એની સ્ટાન્ડર્ડ સાઇઝ છે. જે કંપનીએ જે પિસ્ટન રિંગ અને પિસ્ટનની સાઇઝ નક્કી કરી હોય એ પ્રમાણે અલગ અલગ હોતી હોય છે. સેકન્ડ રિંગની હોય છે 0.02 થી 0.06 mm અને ઓઇલ રિંગની હોય છે 0.04 થી 0.12 mm એટલે કે 12 mm સુધી હોય છે. એની લિમિટ્સ પહેલી રિંગની હોય છે 0.12 mm અને બીજી લિમિટ હોય છે 0.10 mm. ઓઇલ રિંગની કોઈ લિમિટેશન આપી નથી પણ કંપની નોર્મ્સ મુજબ જ્યારે ચેન્જ કરવાની થાય ત્યારે એને સાઇઝ ચેક કરીને પછી આપણે બદલવાની થાય. જેમ હવે આપણે પિસ્ટન રિંગની ક્લિયરન્સ ચેક કરી એમ હવે આપણે આ પિસ્ટનનો ઘસારો થયો છે કે નથી થયો તે પણ આપણે ચેક કરવાનું થાય. એના માટે આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીશું. પિસ્ટનની સાઇઝ પ્રમાણે માઇક્રોમીટરનો ઉપયોગ કરવાનો થશે. આ પિસ્ટનની સાઇઝ દેખાતા એવું લાગી રહ્યું છે કે આને 50-75 mmની સાઇઝવાળું માઇક્રોમીટર આપણે લેવાનું થાય. તો દરેક કંપનીના અલગ અલગ પિસ્ટનની સાઇઝ હોતી હોય છે. નાના વ્હીકલ માટે નાનું માઇક્રોમીટર, મોટા વ્હીકલ માટે મોટું માઇક્રોમીટર આપણે વાપરવાનું થાય. પિસ્ટનને આ રીતે મૂકીને આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીશું. આ રીતે આપણે એનો ઉપયોગ કરીશું. આ કર્યા પછી આપણે માઇક્રોમીટરનું આ લોક કી કરીશું. આ રીતે આપણે એની સાઇઝ ચેક કરીશું. આ રીતે આપણે પિસ્ટનને માઇક્રોમીટર વડે મદદથી ચેક કરીને મોમેન્ટ એની ચેક કરી લઈશું. લોક કર્યા પછી આપણે એની સાઇઝ ચેક કરીશું. પિસ્ટનનો ડાયામીટર ચેક કરતાં પિસ્ટનની સાઇઝ 72.97 આવે છે, જે સ્ટાન્ડર્ડ સાઇઝ મુજબ બરાબર છે. પિસ્ટનનો ડાયામીટર આપણે ચેક કર્યો. ડાયામીટરની સ્પેસિફિકેશન અલગ અલગ ગાડી માટે અલગ અલગ નક્કી કરેલી હોય છે. તેમાં સ્ટાન્ડર્ડ સાઇઝ માટે 72.97 અથવા 72.99 mm હોય છે. જો આ લિમિટ્સની બહાર જાય તો પિસ્ટનની સાઇઝ પ્રમાણે એને બદલવો પડે છે. જેમાં તેની વિથ કોટિંગ સાથે 72.98 હોય છે અને 73.016 જેટલી mm જેટલી રાખવામાં આવે છે, જે અલગ અલગ ગાડી માટે અલગ અલગ સાઇઝ નક્કી કરેલી હોય છે. તો મિત્રો, આજે આપણે પિસ્ટન અને કનેક્ટિંગ રોડ એસેમ્બલીનું ઓવરહેંગ કરવું, ક્લિયરન્સ અને અન્ય પેરામીટર્સ માટે સર્વિસ મેન્યુઅલનો ઉપયોગ કરી તેના વિશે તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. આશા રાખું કે લેસનમાં સંપૂર્ણ માહિતી મળી હશે. આપ સૌને પ્રેક્ટિકલ શાંતિથી નિહાળવો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.